સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે ગુજરાતમાં હાલ 14 તારીખથી લઈને જે છે આગામી સમય સુધી જેટલી પણ ભરતીઓ ચાલી રહી છે તેની નાનકડી અપડેટ આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો પહેલી ભરતી છે ગુજરાત એનર્જી લિમિટેડમાં છે ભરતી છે, જેમાં એવીપી મેનેજર ઓફિસર અને અન્ય અલગ 11 જગ્યાઓ માટે ભરતી છે અને 14/8 એટલે કે આજની તારીખ સુધી છે તમે આમાં એપ્લાય કરી શકો છો. એન્જિનિયરિંગની ડિગ્રી, MBA અથવા તો પદ મુજબ અલગ અલગ છે આમાં જે છે લાયકાત રાખવામાં આવી છે. બીજી ભરતીની વાત કરીએ તો બીજી ભરતી છે જે છે ગૌણ સેવા પસંદગી મંડળમાં ક્લાસ 3ની ભરતી છે. 119 જગ્યા છે અને 15/8/2026 સુધી ફોર્મ ભરી શકો છો. આમાં MPHW અને જે છે સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ અથવા તો માનીય સંસ્થામાંથી ધોરણ 12 પાસ કરેલું હોય તો તે ઉમેદવાર છે આમાં એપ્લાય કરી શકે છે. ત્રીજી છે કચ્છ ટ્રાફિક બ્રિગેડની મિત્રો ભરતી છે. 113 જેટલી જગ્યા છે અને 16/8/2026 સુધી છે એપ્લાય કરી શકો છો. અને આમાં ધોરણ 10 પાસ અને 12 પાસ હોય અને સ્થાનિક તમે ત્યાંના રહેવાસી હોય તો તે નિયમ અનુસાર તમે છે આમાં એપ્લાય કરી શકો છો. ત્યારબાદ ચોથી ભરતી છે GSSBમાં એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળમાં હોર્ટિકલ્ચર આસિસ્ટન્ટની ભરતી છે. 100 જેટલી જગ્યા ઉપર ભરતી છે અને 17/8/2026 સુધી આના ફોર્મ ભરી શકો છો. આના માટે લાયકાત રાખવામાં આવેલી છે બાગાયત અથવા તો કૃષિમાં ડિપ્લોમા અથવા તો ડિગ્રી તમારે કરેલી હોવી જરૂરી છે. ત્યારબાદ આગળ છે ભરૂચ પોલીસ ગ્રામ રક્ષક દળમાં ભરતી છે મિત્રો. પોલીસ મિત્ર માટેની 350 જગ્યા છે, જેમાં 17/8/2026 સુધી છે આમાં ભરતીમાં તમે એપ્લાય કરી શકો છો. આમાં પણ મિત્રો સ્થાનિક રહેવાસી અને ધોરણ 10 પાસ જે પણ ઉમેદવાર હશે તે આમાં એપ્લાય કરી શકશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ પણ ગૌણ સેવા પસંદગી મંડળની મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ માટેની ભરતી છે. ટોટલ 82 જગ્યા છે અને 21/8/2026 સુધી છે તમે એપ્લાય કરી શકો છો. આમાં મિત્રો વાણિજ્ય એટલે કે કોમર્સમાં BCom અથવા તો CA અથવા તો ICWA કરેલું હોય તો તમે છે આ ભરતી ગણાશો અને ફોર્મ ભરી શકશો. ત્યારબાદ આગળ છે PRLમાં એટલે કે ફિશરીઝ રિસર્ચ લેબોરેટરીમાં ઓફિસર માટેની ભરતી છે. 5 પોસ્ટ છે અને 24/8 સુધી તમે છે આમાં એપ્લાય કરી શકો છો. આમાં પણ તમારે છે સ્નાતક અથવા તો માસ્ટર ડિગ્રી સાથે તમે જે છે કરેલું હોવું જોઈએ. ત્યારબાદ છે MSU બરોડા પ્રોજેક્ટ આસિસ્ટન્ટ અને રિસર્ચ આસિસ્ટન્ટ માટેની ભરતી છે. 3 પોસ્ટ માટે ભરતી છે જે 24/8/2026 સુધી ફોર્મ ભરી શકો છો. આમાં પણ તમે જો સંબંધિત વિષય સાથે સ્નાતક અથવા તો PhD અથવા તો માસ્ટર ડિગ્રી તમે કરેલ હોય તો એપ્લાય કરી શકો છો. ત્યારબાદ આગળ છે GMDCમાં ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં એપ્રેન્ટિસ માટેની ભરતી છે. 14 પોસ્ટ છે અને 25/8/2026 સુધી છે આના ફોર્મ ભરી શકો છો. આમાં ITI ડિપ્લોમા અને સ્નાતક જે છે લાયકાત ધરાવતા ઉમેદવાર એપ્લાય કરી શકે છે. ટ્રેડ મુજબ છે અલગ અલગ લાયકાત છે આમાં રાખવામાં આવેલી છે. અને છેલ્લી છે એડટાટ હેડ ટીચર પ્રમોશન પરીક્ષા છે, જેમાં 25/8/2026 સુધી જે છે તમે ફોર્મ ભરી શકો છો. ગુજરાત રાજ્યની શાળાઓમાં શિક્ષક તરીકે નિયત અનુભવ અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો છે આ ભરતી માટે લાયક ગણાય છે અને આમાં ફોર્મ ભરી શકશે.